શ્રી મહાપ્રભુજીએ ભગવદ સેવા માટે શું આજ્ઞા કરી છે? જેનો જવાબ છે સુબોધિનીજીના આધારે પુષ્ટિ માર્ગીય ભગવદ સેવા સ્નેહયુક્ત છે, જેથી સેવ્યને સુખ થાય, જેથી સેવ્યને સંતોષ થાય, તે જ સેવા કહેવાય છે. ભગવાનનું જ્ઞાન ન હોય તો પણ રુચિ પ્રમાણે શાસ્ત્રને અનુસરીને ભગવાનની સેવા કરવી, ભગવાનના સેવકોમાં ભગવદ બુદ્ધિ રાખવી. ઇન્દ્રિયોનું ચલચલપણું હોય તો સેવા ફળ આપતી નથી, એમ લોક અને વેદમાં સિદ્ધ છે. ભગવાને બહિર્મુખોને સેવાથી દૂર રાખેલા છે. સેવકોમાં સેવાનો અધિકાર જણાવનાર બે મુખ્ય ધર્મો છે. પહેલું છે નિવૃત્ત તત્વ અને બીજું નિયતાર્થત્વ. પહેલો ધર્મ ભગવાન સિવાય બીજાથી દૂર રહેવા માટે અને બીજો ભગવાનમાં દ્રઢતા રાખવા માટે. આ બંને ધર્મો આવશ્યક છે. તે ન હોય તો સર્વ પ્રકારની સેવા કરવામાં આવે તો પણ પુરુષાર્થ ન થાય. જીવની પ્રવૃત્તિ આનંદ માટે જ છે અને આનંદ ભગવાનમાં જ છે, બીજે ક્યાંય નથી. જીવોનો આનંદ તિરોહિત છે. જળમાં તે આનંદની ગંધ પણ નથી. જેનામાં આનંદ હોય તે જ આનંદ આપી શકે. ભગવાનની સેવા માટે સત્સંગ એ પ્રથમ સાધન છે અને દોષરહિત સેવા એ બીજું સાધન છે. સેવા રાગ અને રોગ દૂર કરનારી છે. ભગવદ સેવા કરનારને શાપ પણ લાગતો નથી. સેવા એટલે ભક્તિ. ભગવાનમાં મન પરોવવું તે ભક્તિનું લક્ષણ છે. એ જ ભક્તિ મહાપુરુષાર્થ છે. તનુજા વિતજા સાધન સેવા છે. આ સાધન સેવા કરવાથી ફલરૂપ માનસી સેવા સિદ્ધ થાય છે. જેમ ગંગાજીનો પ્રવાહ સમુદ્ર તરફ અવિચ્છિન્ન રીતે વહ્યા કરે છે, કોઈ પણ સ્થળે અટકતો નથી, તેમ મનનો પ્રવાહ ગતિ પ્રભુ તરફ અવિચ્છિન્ન રીતે વહ્યા કરે તેનું નામ માનસી સેવા છે, નિગુણ ભક્તિ છે. શ્રી વલ્લભે 16 ગ્રંથમાં સેવા પર ભાર મૂકી સમજાવેલ છે. તે વાત જીવનમાં ઉતારી જો સેવા કરવામાં આવે તો તે સેવા આધિદૈવિક બને. સેવા તો આપણે હાથે જ કરવી જોઈએ. સેવાના બાકીના વખતમાં પ્રભુના સ્વરૂપને સમજાવનારા ગ્રંથો વાંચવા જોઈએ. નામ સેવા પણ જરૂરી છે. કુંભનદાસને દોઢ જ પુત્રો હતા, તે યાદ કરી લેવું જોઈએ. જે લોકો ભગવાનની લીલા બતાવનારા શ્રી ભાગવત, સુબોધિનીજીની વગેરેનું ગ્રંથનનું મનન કરે છે, તેમનો પણ પ્રભુમાં ઉત્તમ નિરોધ થાય છે અને તેમનો નાશ થતો નથી.